તો વલસાડની સાયન્સ કોલેજ પાછળથી 5 દિવસ પહેલા માનવ કંકાળ મળી આવ્યું, જેનું સુરતની ફોરેન્સિક ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરતા અનેક ખુલાસાઓ થયા। માનવ કંકાળ 14 થી 20 વર્ષની યુવતીનો હોવાનું ખુલ્યું છે। આશરે 3 મહિના પહેલા યુવતીનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે। જો કે હજુ સુધી યુવતીની ઓળખ થઈ શકી નથી। પોલીસે યુવતીની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે। 3 મહિના પહેલા કોઈ યુવતી ગુમ થઈ હોય તો માહિતી આપવા પોલીસે લોકોને અપીલ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે। માનવ, વલસાડની સાયન્સ કોલેજ પાછળ જે 5 દિવસ પહેલા માનવ કંકાળ મળ્યું અને હવે સુરતની ફોરેન્સિક ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરતા અનેક ખુલાસાઓ થયા, શું વિગતો? દીપિકા, આપણે જણાવવાનું કે વલસાડની જે સાયન્સ કોલેજ છે, કોલેજની પાછળ બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે જે બોલ એ ધારીમાં ગયો હતો ત્યારે એક બાળક જયારે બોલ લેવા ગયો ત્યારે તેની નજર માનવ કંકાલ ઉપર પડી હતી। તાત્કાલિક સરપંચને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ વલસાડ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને ત્યારબાદ તપાસ શરૂ કરી હતી અને જે પણ કંકાલ મળી આવ્યા હતા તેનું સુરત ખાતે ફોરેન્સિક જાંચ કરવામાં આવી હતી અને હવે જે રીતે ખુલાસા થઈ રહ્યા છે કે આ 18 થી 20 વર્ષની કોઈ યુવતી હોવાનું બહાર આવ્યું છે અને તેનું મોત 3 મહિના અગાઉ થયું હોય તેવું પણ બહાર આવ્યું છે। હવે એ કોણ છે તેની ઓળખ પર હજી બાકી છે, તેથી જ વલસાડ પોલીસે જે ગુમશુદા યુવતીઓના આ જે ઉંમર છે તે ઉંમરની કોઈ યુવતી ગુમ થઈ શકે નહીં તે મામલે તપાસ શરૂ કરી છે અને વલસાડમાં પ્રેસ જાહેર કરીને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ તેનું જગાવાળું કોઈ આ રીતે યુવતી ગુમ થઈ હોય તો પોલીસને જાણ કરે। આ મામલે વલસાડ પોલીસે તપાસનો ધમાટ શરૂ કર્યો છે। જી આભાર માનવ, વિગત આપવા બદલ।